સરસ્વતી વિદ્યા મંદિર એ કોઈ મકાન નથી કે સમય આવે એનું સમારકામ કરીને ઇન્ટરનેશનલ એજ્યુકેશન હબ બનાવી શકાય. આના દરેકે દરેક બ્લેકબોર્ડ ઉપર સૌથી પહેલા માં શારદા લખાય છે. અને શું ખોટું છે વિદ્યાર્થીઓને પોતાની માતૃભાષામાં ભણાવવામાં? બાળક સૌથી પહેલા જે સાંભળે છે એ જ તો બોલતા શીખે છે. માં, બા, દાદા આવા જ ઉદ્ગારો આપણામાંના સૌએ કર્યા હશે સૌથી પહેલા, હે ને? શું કોઈ બાળક સૌથી પહેલા થેન્ક યુ કે સોરી બોલ્યું છે? નહીં ને. કોઈ વિદ્યાર્થી થિયોરમને પ્રમેય કહે તો એ શું ગણિતના સિદ્ધાંતોને ખોટો સમજો છે એવું કહેશો તમે? આર્યભટ્ટે ગણિતના સૌથી મોટા આધાર સમાન શૂન્યની શોધ અંગ્રેજી ભાષામાં લખીને નહોતી કરી. હું મારા વિદ્યાર્થીઓને કર્ણાની જગ્યાએ કર્ણ, અર્જુનાની જગ્યાએ અર્જુન જ શીખવવા માંગુ છું. જ્ઞાનની કોઈ ભાષા નથી. જ્ઞાન પ્રકાશમય છે અને એ પ્રકાશ આપણી માતૃભાષામાં ઝળકી ઉઠે છે ખૂબ જ સરળતાથી. બસ હું એટલું જ કહેવા માંગીશ.